નમસ્કાર. તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. સોનગઢના આંબલીપાડા ગામમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફોલ્લો સ્ક્વોડ અને સોનગઢ પોલીસની સંયુક્ત કામગીરીમાં આ મોટી સફળતા મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે આંબલીપાડા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એસકી ચિકન સેન્ટર નામની દુકાન અને તેની પાછળના રહેણાંક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ખાલી બોટલોમાં કેમિકલયુક્ત પ્રવાહી ભરી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી કુલ ₹5,14,403નો મુદ્દામાલ, દારૂનો જથ્થો તેમજ સાધન સામગ્રી સાથે જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે દુર્ગાશંકર ઉદેલાલ ખટીક, રહી પાંડેસરા સુરત અને કલ્પેશભાઈ ઉર્ફે લાલુ રામચંદ્રભાઈ સામરિયા, રહી ઉમરા સુરત એમ 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.